નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા બહેનો ગુજરાત વિધવા સહાય યોજના જાણો કેવી રીતે સહાય મેળવી, કેટલો લાભ મળશે, અરજી પ્રક્રિયા શું છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે. તો આ તમામની સંપૂર્ણ માહિતી આજે આપણે આપવાના છીએ. તો તમે પણ એક વિધવા મહિલા છો અને તમારે પણ વિધવા સહાય યોજનાનો લાભ લેવો છે, તો તમારા માટે આ માહિતી, આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે. કેમ કે હવે ગુજરાત રાજ્ય સરકાર વિધવા મહિલાઓ માટે ઘણી યોજનાઓ જાહેર કરતી રહી છે. તો આપણે આ યોજનામાં એટલે કે જે ગુજરાત રાજ્ય સરકારે યોજનાઓ જાહેર કરી છે અને તેના માટે તમારે કેવી રીતે ઘરે બેઠા સાવ મફત અરજી કરવાની રહેશે અને તમારા બેંક ખાતામાં સીધા કેવી રીતે પૈસા જમા થશે તેની સંપૂર્ણ વાત આજે કરીશું. તો વિગતવાર વાત જાણીએ તો ગુજરાતમાં વિધવા બહેનો આર્થિક અને સામાજિક કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ યોજના એટલે કે વિધવા સહાય પેન્શન યોજના અને નિરાધાર વિધવાના પુનર્વસવાટ માટે આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને ચોક્કસ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તો વિધવા સહાય યોજના લાભાર્થી 18 થી 45 વર્ષની ઉંમરની નિરાધાર વિધવા મહિલાઓ સહાય. આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને સરકાર તરફથી દર મહિને આર્થિક સહાય એટલે કે પેન્શન આપવામાં આવે છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં અરજી પ્રક્રિયા આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી અથવા તો મામલતદાર કચેરી તથા શહેરી વિસ્તારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાય છે. જરૂરી દસ્તાવેજો: વિધવા હોવાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, ઉંમરનો પુરાવો, બેંક પાસબુક, આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો. મહિલા સમૃદ્ધિ યોજના ગુજરાત સરકાર દ્વારા વિધવા અને નિરાધાર મહિલાઓના પુનર્વસવાટ અને રોજગાર માટે આર્થિક સહાય કે લોન પૂરી પાડવામાં આવે છે.